વાત કરવી છે લોભમાં આવીને લૂંટાતા નહીં, ચેતવવા છે તમને। ઘણીવાર એવું બને ને કે મોંઘી દાટ વસ્તુઓ હોય અને એક ઉપર એક ફ્રીની લાલચ આવતી હોય, અને જો કોઈ આવી મોંઘી વસ્તુમાં એક ઉપર એક ફ્રીની લાલચ આપતું હોય, કોઈ આવી સ્કીમ બતાવતું હોય તો ચેતી જજો, વ્યવસ્થિત રીતે ચકાસી લેજો। કારણ કે સુરતમાં બ્રાન્ડેડ શેમ્પૂનું ડુપ્લિકેશનનું એક મોટું કૌભાંડ સામે આવ્યું। વરિયાવ વિસ્તારમાંથી આ કઈ ગોડાઉન ઝડપાયું છે। એમાં 8 શેમ્પૂનું ઓનલાઈન વેચાણ થતું હતું। મોંઘી બ્રાન્ડ હતી, રેપ્યુટેડ બ્રાન્ડ હતી, પણ એમાં એક ઉપર એક ફ્રીની લાલચ આપવામાં આવતી હતી અને આ શેમ્પૂ ઉપર માત્ર લેબલ એ કંપનીના રહેતા હતા, અંદર દેશી ચાલુ માલ ભરી દેવામાં આવતો હતો। આજે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે, એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પૂ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા। બાતમી આધારે રેડ પાડવામાં આવેલી, તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા। આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક QR હોય છે, એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવ્યો કે આ નકલી માલ બજારમાં વેચાઈ રહેલો છે। સુરત શહેર હવે નકલીનું હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક સુરત શહેરમાં નકલી ચીજ વસ્તુ મળવાનો સિલસિલો યથાવત છે। ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાંથી નકલી શેમ્પૂની આખી ફેક્ટરી ઝડપાઈ ગઈ છે, ગોડાઉન ઝડપાઈ ગયું છે। જોઈ શકાય છે કે અત્યારે અમરોલી પોલીસ છે તે કાર્યવાહી કરી રહી છે, આ નકલી શેમ્પૂ છે તેને કબજે કરી રહી છે। વાત કરીએ તો છેલ્લા 8 વર્ષથી ઓનલાઈન બિઝનેસની આડમાં આ શેમ્પૂ વેચી રહ્યા હતા, એક ઉપર એક ફ્રી સ્કીમ આપવાની નામે નકલી શેમ્પૂ વેચી રહ્યા હતા। જે શેમ્પૂ બજારમાં 1300 થી 1400 રૂપિયાની કિંમતે વેચાતું હતું, એ માત્ર ને માત્ર 600 ને 700 રૂપિયામાં વેચીને જે કહેવાય કે કમાણી કરતા હતા। સુરત શહેરના વરિયાવ રોડ પરથી આ જે કોમ્પ્લેક્સ આવેલું છે હિલ્ટન બિઝનેસ હબ, તેની અંદર પોલીસને બાતમી મળી હતી અને બાતમીની આધારે આ રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન 16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વિદેશી બ્રાન્ડનું શેમ્પૂ છે તે ન જીવા રૂપિયા કમાવા માટે તેની અંદર કેમિકલ મિક્સ કરીને તેઓ બજારમાં વેચતા હતા। ખાસ વાત કરીએ તો જે લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે તેના માટે ચેતવણી રૂપ કિસ્સો સુરતના અમરોલી વિસ્તારમાંથી આવ્યો છે, કારણ કે મોટી માત્રામાં આ જે શેમ્પૂ છે તે કબજે કરવામાં આવ્યું છે। પોલીસે એક ઇસમની ધરપકડ કરી છે અને જે માલિક છે ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી છે તે આ સમગ્ર નકલીનો કારોબાર ચલાવતા હતા। પોલીસે રેડ કરતા તેમને ગંધ આવી જતા તેઓ અત્યારે ભાગવામાં સફળ થયા છે, પરંતુ પોલીસે તેમને પણ પોલીસ ચોપડે વોન્ટેડ બતાવીને શોધખોળ હાથ ધરી છે। એટલે સુરત શહેરમાં એક બાદ એક નકલી ચીજ વસ્તુઓ મળી આવતી હોય છે, ત્યારે ફરી એકવાર નકલી શેમ્પૂ મળી આવ્યું છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર।